કરોતિ એક ક્રિયાપદ છે. જ્યારે આપણે કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે એને દર્શાવવા માટે ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવે છે. કરોતિનો અર્થ થશે કરે છે. અહીં આપણે ચિત્રમાં જોઈએ છે, કોઈ છે એ બેટબોલ રમે છે, કોઈ પુસ્તક વાંચે છે અને કોઈ લખે છે. તો મનુષ્ય છે એ કોઈને કોઈ ક્રિયા કરતો રહે છે. જ્યારે સંસ્કૃત ભાષામાં આપણે ક્રિયા દર્શાવવી હોય ત્યારે આપણે ક્રિયાપદોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ એ સમજાવવા માટે આ પાઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે સંસ્કૃત ભાષામાં આપણે જાણીએ છીએ કે 3 વચન છે, એકવચન, દ્વિવચન અને બહુવચન. જ્યારે હિન્દી અને ગુજરાતીમાં માત્ર 2 જ વચન છે, કાં તો એકવચન અને કાં તો બહુવચન. પરંતુ સંસ્કૃત ભાષામાં એક વચન વધારે આવે છે, એ છે દ્વિવચન. જ્યારે કોઈ એક વસ્તુ કે વ્યક્તિ દર્શાવવી હોય ત્યારે એક વચનનો ઉપયોગ થાય છે. જ્યારે 2 વ્યક્તિ કે 2 વસ્તુ દર્શાવવી હોય ત્યારે દ્વિવચનનો ઉપયોગ થાય છે. જ્યારે 2 થી વધારે વસ્તુઓ દર્શાવવી હોય ત્યારે બહુવચનનો ઉપયોગ થાય છે. બરાબર. એવી જ રીતે સંસ્કૃત ભાષામાં 3 પુરુષ છે, પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. પ્રથમ પુરુષ એટલે કે બોલનાર, એના માટેના ક્રિયાપદો અલગ હોય છે. જેમ કે મી, વહ, મહ એ પ્રથમ પુરુષના ક્રિયાપદો છે. ત્યાર પછી છે મધ્યમ પુરુષ, જેમાં સી, થહ, થ એ ક્રિયાપદો સાથે જોડાય છે એવા પ્રત્યયો છે. ત્યાર પછી છે અન્ય પુરુષ, એના છે તી, તહ, અંતિ. જાણે કે પઠ ધાતુ હોય, બરાબર, એની જગ્યાએ આપણે પઠ ધાતુની અંદર ક્રિયાપદ ઉમેરીએ તો પઠ, તી, બરાબર, અન્ય પુરુષના ક્રિયાપદ થશે. અન્ય પુરુષ એટલે કોણ? કે જેના વિશે વાત થઈ રહી છે અથવા કોઈનું નામ હોય એને અન્ય પુરુષ કહેવાય છે. તો અહીં આ કરોતિ એ જે પાઠ છે એના દ્વારા આપણે ક્રિયાપદો છે એ કેવી રીતે વાપરવા જોઈએ. જેમ કે રોહન ભણે છે, ગીતા વાંચે છે, સચિન રમે છે. આવા જ્યારે આપણે સંસ્કૃતમાં વાક્યો બનાવવા હોય ત્યારે આપણે આ ક્રિયાપદોનો ઉપયોગ કરવાનો છે. તમે પણ તમારા મિત્રો શું કરે છે એ ક્રિયા દર્શાવવા માટે વાક્યો બનાવો, જેથી તમને એ ખબર પડશે કે સંસ્કૃતમાં વાક્ય કેવી રીતે બની શકે છે, જેથી આપણે સરળતાથી સંસ્કૃત છે એને સમજી શકીએ. ચાલો, તો કરોતિ જે પાઠ છે તેના દ્વારા આપણે વિવિધ ક્રિયાપદો, વિવિધ ક્રિયાઓનો કેવી રીતે ઉપયોગ થાય છે તેનો ખ્યાલ મેળવીએ. જુઓ, અહીંયા જે પ્રથમ ચિત્ર આપેલું છે એની સામે આપેલું છે સચિનઃ. સચિનઃ એક નામ છે જે પુલ્લિંગ છે, એક વચન. જ્યારે પણ પુલ્લિંગ એક વચન નામ હોય છે તો એની પાછળ વિસર્ગ આવે જ છે. જ્યારે સ્ત્રીલિંગ નામની પાછળ એક વચનમાં વિસર્ગ આવતા નથી. અહીંયા સચિનઃ એ અકારાંત પુલ્લિંગનું રૂપ છે એટલે અંતે વિસર્ગ અનિવાર્યપણે આવશે. સચિન એટલે કે સચિન એનું અનુવાદ. હવે તમને દેખાય છે કે સચિન આ ચિત્રમાં શું કરી રહ્યો છે? બરાબર, સચિન છે એ ક્રિકેટ રમી રહ્યો છે. બરાબર, બેટ લઈ હાથમાં. તમારા બધાની એ સૌથી વધારે પ્રિય જે રમત છે હોઈ શકે છે. હવે આપણે એને વાક્યમાં દર્શાવવું હોય, એ ક્રિયાવાચક વાક્ય આપણે જો દર્શાવવું હોય તો સૌ પ્રથમ એષઃ. એષઃ એ શું છે? તો કે પુલ્લિંગ એક વચનનું નામ છે, સર્વનામ, જે નામની બદલે વપરાય છે. એષઃ એટલે કે આ. સચિનઃ એટલે કે સચિન છે. માટે સંસ્કૃતમાં કોઈ શબ્દ આપેલો નથી, કારણ કે સંસ્કૃત ભાષા છે એ સૌથી ટૂંકી ભાષા છે. જ્યારે એનું ગુજરાતી આપેલું નથી, પણ આપણે છે એવો અર્થ લઈ લેવાનો છે. સંસ્કૃતમાં છે માટે અસ્તિ વપરાય છે એક વચન માટે, અને બહુવચન માટે સંતિ વપરાય છે, અસ્તિ અને સંતિ. પરંતુ એ ના આપેલા હોય છતાં પણ આપણે એનો અર્થ લઈ શકીએ છીએ. સચિનઃ એટલે કે સચિન. એષઃ સચિનઃ, આ સચિન છે. સચિનઃ ખેલતિ, સચિન છે એ ખેલતિ એટલે કે રમે છે. આ વર્તમાન કાળની ક્રિયાઓ દર્શાવવા માટે વર્તમાન કાળના પ્રત્યયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેં કહ્યું એમ કે જે મી, વહ, મહ, સી, થહ, થહ, તી, તહ, અંતિ એ 3 વચન, 3 પુરુષના જે પ્રત્યયો છે એ માત્ર વર્તમાન કાળમાં જ વપરાય છે ચાલુ ક્રિયા દર્શાવવા માટે. જ્યારે ભવિષ્યકાળના પ્રત્યયો છે એ અલગ હોય છે. અહીં આપણે આખા પાઠમાં વર્તમાન કાળના ક્રિયાપદોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ પણ અન્ય પુરુષ એક વચન એટલે કે તી પ્રત્યય. ખેલતી એટલે કે રમે છે. પઠ હોય તો પઠતી,
બરાબર. ગચ્છ હોય તો ગચ્છતી, એટલે કે છેલ્લે જે તી પ્રત્યય છે એ વર્તમાન કાળ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે જે ધાતુની પાછળ લાગી જાય છે. હવે તમને પ્રશ્ન થાય કે ધાતુ એટલે શું? તો કે જે મૂળ રૂપ હોય એને ધાતુ કહેવાય છે. જેમ કે ખેલ એ મૂળ રૂપ છે, પ્યોર ધાતુ છે. ખેલ એટલે કે રમવું. હવે એની પાછળ ખેલતી, તી જે છે એ પ્રત્યય ઉમેરાયો છે વર્તમાન કાળનો, એટલે કે શબ્દ બની ગયો ખેલતી. ખેલતીનો અર્થ થશે રમે છે. સચિન રમે છે. આ રીતે એક એક શબ્દો છે એનું તમે ગુજરાતી કરતા તો શીખી જ શકો છો, સાથે સાથે તમારે પણ અન્ય વાક્યો આવા બનાવવાના છે કે જેથી તમે ક્રિયાપદનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેનો ખ્યાલ મેળવી શકો છો. એષઃ સચિનઃ, આ સચિન છે. સચિનઃ ખેલતી, અર્થાત સચિન રમે છે. ત્યાર પછી આપણે જોઈએ, જુઓ અહીંયા ચિત્રમાં શું દર્શાવેલું છે. એક બાળક છે એ બુક વાંચી રહ્યો છે, બરાબર. ટેબલ ઉપર બુક રાખી અને સરસ રીતે વાંચે છે. તમારે પણ આ રીતે વાંચવું જોઈએ જેથી આપણે પરીક્ષામાં સારા માર્ક્સ લઈ આવી શકીએ. વેદાંતઃ, એનું નામ શું છે? વેદાંતઃ. હવે આપણે જોયું કે પુલ્લિંગવાચક જે નામ હોય એની પાછળ અનિવાર્યપણે વિસર્ગ આવે જ છે એકવચનમાં હોય ત્યારે, જ્યારે સ્ત્રીલિંગમાં વિસર્ગ આવતા નથી. વેદાંત એટલે કે વેદાંત. ત્યાર પછી એષઃ વેદાંતઃ. એષઃ છે એ અકારાંત પુલ્લિંગ માટે વપરાતું સર્વનામ છે. એષઃ એટલે કે આ, વેદાંતઃ એટલે કે વેદાંત, અને છે એ આપણે ઉમેરવાનું છે. આ વેદાંત છે, આ રીતે આનું અનુવાદ થશે. હવે તમારા કોઈ મિત્ર હોય તો એના માટે પણ તમે આવી રીતે વાક્ય બનાવો કે એષઃ મિતેશઃ, એષઃ રમેશઃ, બરાબર. તો તમને વાક્ય બનાવતા આવડી જશે, તો આપણે સંસ્કૃત ભાષા બોલતા પણ આવડી જશે. એટલે એષઃનો ઉપયોગ કરવાનો છે પુલ્લિંગ માટે. જો સ્ત્રીલિંગ વાચક હોય તો એ એષા આવશે, જે આના પછીના જે આપણે પાઠ છે એમાં અભ્યાસ કરીશું. એષઃ વેદાંતઃ એટલે કે આ વેદાંત છે. વેદાંતઃ કિમ કરોતિ? વેદાંતઃ પઠતી, અર્થાત વેદાંત છે એ વાંચે છે. પઠતીનો અર્થ થશે વાંચે છે. અહીંયા મૂળ ધાતુ કઈ છે? પઠ, અને એની પાછળ જે ક્રિયાપદ છે એટલે કે તી, તો આ રીતે પઠતી, વેદાંતઃ પઠતી, વેદાંત વાંચે છે. હવે તમારા કોઈ મિત્ર હોય તો એનું પણ તમે આ રીતે વાક્ય બનાવી શકો છો. રમેશઃ પઠતી, મુકેશઃ પઠતી, એષઃ મમ મિત્રઃ અસ્તિ. તો સરળતાથી આપણે સંસ્કૃત ભાષા છે એને બોલતા શીખી શકીએ. ચાલો ત્યાર પછી આપણે જોઈએ કેવાનું ચિત્ર આપેલું છે. એક જે બાળકી છે, નાનકડી છોકરી છે, એ શું કરી રહી છે? લખે છે, બરાબર. પોતે પોતાનું હોમવર્ક કરતા હોય કે કોઈ પણ પ્રકારનું જે લેખ લખવાનો છે એ લખી રહી છે. તો અહીં દિવ્યા, દિવ્યા એ નામ છે એ આકારાંત સ્ત્રીલિંગનું છે. હવે જુઓ, જે પ્રથમ આપણે 2 સ્લાઇડ જોઈ એમાં શું તફાવત હતો કે જેમાં નામની પાછળ વિસર્ગ હતા, કારણ કે એ પુલ્લિંગવાચક નામ હતા. અહીંયા દિવ્યા લખેલું છે પરંતુ એની પાછળ વિસર્ગ નથી, અર્થાત સ્ત્રીલિંગવાચક નામ જ્યારે એક વચનમાં હોય છે ત્યારે એની પાછળ વિસર્ગ આવતા નથી. એટલે તમે જો સ્ત્રીલિંગવાચક કોઈ નામનો ઉપયોગ કરો આકારાંત સ્ત્રીલિંગનો, તો તેની પાછળ વિસર્ગ લગાડવાના નથી. પરંતુ જો પુલ્લિંગવાચક કોઈ નામનો ઉપયોગ કરો તો એની પાછળ તમારે વિસર્ગ અનિવાર્યપણે લગાડવાના છે. દિવ્યાનો અર્થ થશે દિવ્યા. એષા દિવ્યા, એષા એટલે કે આ. હવે પુલ્લિંગમાં આ માટે કયો વર્ણ વપરાય છે, કયું સર્વનામ વપરાય છે? એષઃ. જ્યારે સ્ત્રીલિંગમાં આ દર્શાવવા માટે શું વપરાય છે? એષા. દિવ્યા એટલે કે દિવ્યા, અને છે એ આપણે ઉમેરવાનું છે. આ દિવ્યા છે. દિવ્યા લિખતી, દિવ્યા એટલે કે દિવ્યા, લિખતી એટલે કે લખે છે. હવે જે ક્રિયાપદો છે એ કોઈ પણ લિંગમાં સમાન આવશે, એટલે કે પુલ્લિંગ હોય તોય પઠતી, લેખતી, ખાદતી, ગચ્છતી. જ્યારે સ્ત્રીલિંગ હોય ત્યારે પણ એ ક્રિયાપદો એમના એમ જ આવશે. ક્રિયાપદોમાં વધારે પડતું જે પરિવર્તન છે એ માત્ર વચનના લીધે અને પુરુષના લીધે આવશે. લિંગ પ્રમાણે એમાં પ્રત્યયો બદલાશે નહીં. સ્ત્રીલિંગ હોય તો પણ એ જ ક્રિયાપદો, પુલ્લિંગ હોય તો પણ એ જ ક્રિયાપદો. પરંતુ
જો એકવચન, દ્વિવચન કે બહુવચન, પ્રથમ પુરુષ એટલે કે બોલનાર, મધ્યમ પુરુષ એટલે કે સાંભળનાર અને અન્ય પુરુષ એટલે કે જેના વિશે વાત થાય છે તે. જ્યારે આવા તફાવત આવે ત્યારે ક્રિયાપદ બદલે છે, પરંતુ ક્રિયાપદ લિંગ પ્રમાણે બદલતા નથી. આપણે જોયું કે દિવ્યા છે એમાં વિસર્ગ નહીં આવે, એશાહ થઈ ગયું એશહની જગ્યાએ, જ્યારે દિવ્યાનું દિવ્યા રહ્યું, પરંતુ ક્રિયાપદ એમનું એમ રહ્યું. જુઓ, લિખતીનું લિખતી જ આવ્યું, પઠતી પઠતી જ આવ્યું, કારણ કે એ ક્રિયાપદમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન આવશે નહીં. દિવ્યા લિખતી અર્થાત દિવ્યા લખે છે, જેના દ્વારા આપણે ક્રિયા જાણી શકીએ છીએ કે એ શું કરે છે, અને નામ આપણે કેવી રીતે લખવા જોઈએ એ પણ સમજી શકીએ છીએ. ત્યાર પછીનું ચિત્ર જુઓ. અહીંયા શું દેખાઈ રહ્યું છે? એક નાનકડી છોકરી છે, એનું નામ મીરા છે. જુઓ, બાજુમાં મીરા આપેલું છે, અને મીરા શું કરે છે? તો મીરા સુંદર મજાના સુરીલા ગીત ગાઈ રહી છે. એશા મીરા, એશાનો અર્થ થશે આ, મીરાનો અર્થ થશે મીરા, અને છે આપણે એમાં ઉમેરવાનું છે. હવે આપણે આગળ પણ પહેલાં જોયું કે દિવ્યા હતી તો દિવ્યાના નામની પાછળ વિસર્ગ લગાડવાનો નથી. જ્યારે અહીંયા મીરા છે એના નામની પાછળ પણ વિસર્ગ લગાડવાનો નથી, માત્ર મીરાનું મીરા. આમ તો સંસ્કૃત અને ગુજરાતી છે એમાં ઘણા બધા શબ્દો છે એ સરખા જ ઉપયોગમાં આવતા હોય છે, જેથી આપણે સરળતાથી એ શીખી શકીએ છીએ. મીરાનું મીરા. ત્યાર પછી એશા મીરા, એશા એટલે કે આ. હવે આપણે આ બે તફાવત યાદ રાખવાના છે. જ્યારે પુલ્લિંગવાચકનો ઉપયોગ કરીએ ત્યારે આ દર્શાવવા માટે એશહનો ઉપયોગ કરીશું, જ્યારે સ્ત્રીલિંગમાં આ દર્શાવવા માટે એશાનો ઉપયોગ કરીશું. એશા એટલે કે આ, અને મીરા એટલે કે મીરા, અને છે આપણે ઉમેરવાનું છે. મીરા ગાયતી, મીરા ગાયતી એટલે કે મીરા ગાય છે, એ ગીત ગાઈ રહી છે. જુઓ, અહીં તમને દેખાય છે ને. હવે તમારા જે મિત્ર હોય એમના પણ તમે આ રીતે નામ લઈ એની ક્રિયા દર્શાવી શકો છો કે એશહ મુકેશઃ અસ્તિ, મુકેશઃ પઠતી, એશઃ સચિનઃ, સચિનઃ ખેલતી. બરાબર, આ રીતે સરળતાથી વાક્યો આપણા દૈનિક વ્યવહારમાં પણ આપણે ઉપયોગમાં લેવા જોઈએ, જેનાથી આપણે એને સમજી શકીએ. ત્યાર પછીનું ચિત્ર આપણે જોઈએ તો અહીં શું દેખાઈ રહ્યું છે? એક બાળક છે એ દૂર આકાશમાં જતું જે વિમાન છે એને જોઈ રહ્યું છે, એટલે કે વિમાનમ. વિમાન છે એ અહીં શબ્દ આપણા માટે મુખ્ય છે. વિમાનમ એટલે કે વિમાન. હવે આ શબ્દ છે એ નપુંસકલિંગ છે. આ ત્રણેય જે તફાવત છે એ આપણે કરોતીમાં સમજવાના જ છે. વિમાનમ, વિમાન કેવું, એટલે નપુંસકલિંગ છે. આપણે જોયું પુલ્લિંગ નામની પાછળ વિસર્ગ લાગે છે, સ્ત્રીલિંગ નામ છે એમનેમ આવે છે, એમાં કોઈ વિસર્ગ લાગતો નથી. જ્યારે નપુંસકલિંગ એક વચનનું નામ હોય તો છેલ્લે હલંત મ આવે છે. નપુંસકલિંગ એક વચનમાં છેલ્લે હલંત એટલે કે ખોડો મ આવે છે. વિમાનમનો અર્થ થશે વિમાન. એતત વિમાનમ અર્થાત આ વિમાન છે. એતતનો અર્થ થશે આ. વિમાનમ એટલે કે વિમાન, અને છે આપણે ઉમેરવાનું છે. તો આ રીતે આપણે જે વસ્તુ કે વ્યક્તિ હોય એના લિંગ પ્રમાણે એના સર્વનામ મૂકવાના છે. વિમાનમ ઉડયતે એટલે કે વિમાન ઉડે છે. ઉડયતેનો અર્થ થશે ઉડે છે. તો આ રીતે જ્યારે પણ નપુંસકલિંગ નામ આવે ત્યારે આપણે એતતનો ઉપયોગ કરવાનો છે આ દર્શાવવા માટે. કર્યો અહીં છે આપણે સંધિ જોડવાની છે. કહ પ્લસ અપી, તો એનું જે જોડાણ છે એ થશે કો અપી. અહીંયા છે એ અવગ્રહ અનો અવગ્રહ બની જશે કો અપી. ત્યાર પછીનું છે યમઃ પ્લસ તુ, તો યમસ્તુ એ રીતે એનો સંધિનો યોજન થશે. નમઃ તુભ્યમ, તો અહીં વિસર્ગ છે એનો સ બની જશે નમસ્તુભ્યમ. જે વિસર્ગ સંધિના નિયમ છે એના મુજબ અહીં વિસર્ગનો સ બની જશે. ત્યાર પછીની સૂચના આપેલી છે કે શ્લોક પૂર્તિ કરો. આ જેટલા શ્લોક પૂર્તિમાં આપ્યા છે એટલા આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રથમ અહીં આપેલું છે સદા વક્રી ... દસમો ગ્રહ, અર્થાત વચ્ચેના જે શબ્દો છે એ આપણે પૂર્ણ કરવાના છે. શ્લોકની શરૂઆત આપણે કહી દીધી છે, એનો અંત પણ કહી દીધો છે. હવે આપણે આખો શ્લોક છે એ પૂર્ણ કરવાનો છે. આના માટે આપણે શ્લોક પાકા કરવા પડે છે.
સદા વક્રી સદા ક્રૂરઃ કન્યા રાશિ સ્થિતઃ સદા સદા પૂજામ અપેક્ષતે જામાતા દશમો ગ્રહ. શ્લોક લખતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે, પહેલું પદ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં એક ખડીપાઈ આવશે, જ્યાં બે પદ પૂરા થાય છે ત્યાં બે ખડીપાઈ આવશે બીજા પદમાં. એવી જ રીતે રસ્વઈ દીર્ઘઈ અને વિસર્ગનું પણ આપણે શુદ્ધ અને સ્પષ્ટ લેખન થાય એ ધ્યાન રાખવાનું છે. ક્ષિપતિનો અર્થ થશે ફેંકે છે. ક્ષિપ એ મૂળ ધાતુ છે અને ક્ષિપતિ એમાંથી બનેલું ક્રિયાપદ છે. એટલે કપિલઃ ક્ષિપતિ અર્થાત કપિલ છે એ ફેંકે છે. હવે આપણે સંસ્કૃતમાં દડો છે એના માટે કોઈ આપેલું નથી બોલ માટે, છતાં પણ આપણે કાઉન્સમાં લખ્યું છે કે કપિલ છે એ દડો ફેંકી રહ્યો છે. આપણે કોઈ શબ્દ ગુજરાતી કરતી વખતે જો જરૂરી લાગે તો આપણે એને કાઉન્સમાં લખી શકીએ છીએ, બાકી એ શબ્દ ન લ્યો તો પણ ચાલે છે. ત્યાર પછી જુઓ, આ એક બાળક છે એ સુંદર અને સુરીલા ગીત સાંભળી રહ્યું છે. તમને પણ ગીત ખૂબ ગમતા હશે. એવી જ રીતે આ મયુરભાઈને, એમનું નામ છે મયુર. મયુરઃ આપણે સંસ્કૃતમાં બોલીશું ત્યારે મયુરઃ એટલે કે મયુર. એષઃ મયુરઃ અર્થાત આ મયુર છે જે ભાઈ ટેબલ ઉપર બેસી અને ગીત સાંભળી રહ્યા છે એનું નામ છે મયુર. એટલે આપણે કહીશું એષઃ મયુરઃ. મયુરઃ શૃણોતિ. મયુરઃ શૃણોતિ એટલે શું? તો કે મયુર છે એ સાંભળી રહ્યો છે. મયુર છે એ પોતે સરસ મજાના ગીત સાંભળી રહ્યો છે. તો અર્થાત શૃણોતિનો અર્થ થશે સાંભળે છે. ત્યાર પછી અહીંયા જુઓ, એક નાનકડી છોકરી છે એનું નામ નિશા છે. નિશા એટલે કે નિશા આ સ્ત્રીલિંગવાચક નામ છે. ફરીવાર આપણે ભૂલ નહીં કરીએ, અહીં આપણે વિસર્ગ લગાડવાના નથી. જે નામ છે એને એમનેમ જ રાખવાનું છે. એશા નિશા એટલે કે આ નિશા છે. એશાનો અર્થ થશે આ, નિશાનો અર્થ થશે નિશા. નિશા વદતી અર્થાત નિશા બોલે છે. વદતીનો અર્થ થશે બોલે છે, જેમાં મૂળ ધાતુ છે વદ અને તી અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ એમાં જોડાયું છે. એટલે કે નિશા બોલે છે. બોલવા માટે આપણે વદતી, રમવા માટે ખેલતી, લખવા માટે લિખતી એવા ક્રિયાપદો આપણે કરવાના છે. ત્યાર પછી આપણે ટિપ્પણીમાં અમુક જે ક્રિયાપદો છે એના અર્થ જોઈએ. જેમ કે ખેલતી એટલે કે રમે છે. આ માત્ર અન્ય પુરુષ એક વચન માટે જ વપરાય છે. જ્યારે હું એમ કહેતી હોઉં કે ભાઈ હું રમું છું તો ખેલામી છેલ્લેનું ક્રિયાપદ છે એ બદલાઈ જશે. જ્યારે મારે કહેવું હોય કે તું રમે છે, સામેના વ્યક્તિને કહેવું હોય તો કહેવાશે ખેલશી. બરાબર, આ અન્ય પુરુષ એકવચન માટે જ ક્રિયાપદ વપરાય છે ખેલતી. ચલતી એટલે કે ચાલે છે. લિખતી એટલે કે લખે છે. પશ્યતી એટલે કે જુએ છે. પઠતી એટલે વાંચે છે. આ બધા જ ક્રિયાપદો તમારે યાદ રાખવાના છે અને એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે આપણા મિત્રોના નામ લખીને. ત્યાર પછી છે ક્ષિપતિ. ક્ષિપતિ અર્થાત ફેંકે છે. વદતી એટલે કે બોલે છે. જ્યારે કોઈ વ્યક્તિ બોલતું હોય તો એના માટે વદતી. ગાયતી એટલે કે ગાય છે. જ્યારે કોઈ ગીત ગાતું હોય તો એના માટે વપરાય છે. છેલ્લું છે શૃણોતી. શૃણોતી એટલે કે સાંભળે છે. આ જ્યારે સાંભળવાની ક્રિયા દર્શાવી હોય ત્યારે શૃણોતી વપરાય છે. તો આ રીતે ક્રિયાપદોનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકીએ છીએ. ત્યાર પછી છે ઉડયતે. ઉડયતે એટલે શું થશે? ઉડે છે. હવે અહીંયા જુઓ શું તફાવત છે કે ઓલા બધામાં તી આવ્યું છે, જ્યારે ઉડયતે એમાં તે ક્રિયાપદ આવ્યું છે. તો સંસ્કૃત ભાષામાં પરસ્મય પદ અને આત્મનેય પદ એમ બે પ્રકારના ધાતુ પ્રત્યયો આવે છે. એક છે એમાં મી વહ મહ, સી થહ થહ, તી તહ અંતિ એ વર્તમાન કાળ પરસ્મય પદના પ્રત્યયો છે. જ્યારે આત્મનેય પદના પ્રત્યયો છે એ અલગ આવે છે. ઈ વહે મહે, સે ઇથે દ્વે, તે ઇતે અંતે. તો આ જે પ્રત્યય છે એ આત્મનેય પદનો છે. ઉડયતે એ આત્મનેય પદ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે. અમુક ધાતુઓ છે એના ગણ પ્રમાણે વહેંચાયેલી છે. અમુક ગણની ધાતુ હોય છે એને પરસ્મય પદના પ્રત્યયો લાગે છે. અમુક ગણની જે ધાતુઓ છે તેને આત્મનેય પદના પ્રત્યયો લાગે છે. એટલા માટે ઉડયતે છે એ અલગ પ્રકારનું ક્રિયાપદ અહીંયા થાય છે.